જય માતાજી। ફરી નવા વિડીયોમાં બધા લોકોનું સ્વાગત છે। તો આજે આપણે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ હેલ્થ અવેરનેસ કે પાણી એ જ દવા। તો માત્ર ને માત્ર 15-20 મિનિટ કાઢીને કે પાણી આપણા જીવનમાં કેટલું મહત્વનું છે એના વિશે આ વિડીયોમાં માહિતી આપેલ છે। તો તેની પહેલા ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા મિત્રો। તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ। સ્વયં શક્તિ ઇન્ડિયા દ્વારા એક સંસ્થા છે NGO। આપણી શાળાની અંદર જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર રાંદલનગર પ્રાથમિક શાળાની અંદર ઉપસ્થિત તમામ NGOમાંથી આવેલા એની કેટલી મેડિકલ પદ્ધતિ છે અવેરનેસ ઊભી કરવાની। એક તો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, હમણાં દુબઈની અંદર પર્યાવરણ માટેની એક મોટી બેઠક હતી અને એમાં આપણે યશસ્વી માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એને બહુ સરસ પર્યાવરણ વિશે અમને કીધું। અત્યારના સમયની અંદર પર્યાવરણની જાગૃતિ ખાસ જરૂરી છે। આપણે બધું જ બગાડી નાખ્યું છે ચારે બાજુ। જીવવા જેવું, શ્વાસ લેવા જેવું કે પાણી પીવા જેવું ક્યાંય રહેવા દીધું નથી। આપણી નદીઓ જોઈ, આપણી પવિત્ર નદી કઈ છે? હરિદ્વારમાંથી નીકળે ગંગા। પણ ગંગા નદીનું પાણી તમે જુઓ તો કેવું હોય? ચોખ્ખું નથી। કાનપુરથી ચાલુ થાય ચામડાના ઉદ્યોગો છે, ગંગા કિનારે જેટલા મોટા સિટી છે એનું બધું જ પ્રદૂષણ છે, એના બધા જ કચરાઓ છે ગંગાની અંદર ઠાલી દે। ગંગા છે એ પવિત્રની જગ્યાએ અપવિત્ર એનું પાણી થઈ ગયું છે। પીવાથી કાંઈ ફાયદો ન થાય એટલું બગાડી આપણે નાખ્યું છે। તો બરાબર જ હતી, શુદ્ધ અને સરસ રીતે જે હિમાલયમાંથી જેનું નીકળે છે બરાબર, ગંગા આવે છે, પણ વચ્ચે આપણે આવી ગયા, આપણા ઉદ્યોગો આવી ગયા, આપણે પર્યાવરણને શું કર્યું? બગાડી નાખ્યું। આપણા દેશમાં 12 માસ વહેતી નદીઓ છે, એટલી મોટી મોટી રિવર છે। હિમાલય નામનો મોટો પર્વત છે અને હિમાલય પર્વતમાંથી બધી નદીઓ છે એ 12 માસ પાણી આપી શકે એવી છે। આપણો વિસ્તાર છે સૌરાષ્ટ્ર, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર એવો છે કે જેને નપાણીઓ કહેવામાં આવે છે। શું કહે? પાણી વગરનો। આપણે બધા ખેડૂત છે, આપને ખબર છે કે આપણે ખેતી માટે પાણી પૂરું પહોંચાડી નથી શકતા। ઊંધી રકાબી હોય ને એની માથે પાણી રાખો શું થાય? આવેલું છે ને પાણી। આપણું એવું છે, આપણું બધું જ પાણી ક્યાં આવેલું છે? જે થોડું ઘણું આવે દરિયાની અંદર આવેલું છે। દરેક નદી છે એ ક્યાં મળતી હોય? દરિયાને મળતી હોય। અને દરિયાનું પાણી કેવું છે? ખારું છે। એનો આપણે ક્યાંય ઉપયોગ કરી શકતા નથી। અને એના માટે આપણા બધા શિક્ષકો તમને બહુ સરસ રીતે તેજસભાઈ છે, ભાવેશભાઈ છે, બેન છે, સમજાવે છે। સાહેબની વાત કરી પણ ડિટેલમાં જે એમને ખ્યાલ છે, એનો પર્પઝ છે હેલ્થ અવેરનેસ વિશેનું બધું જ તમને આરોગ્યની દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી થઈ શકે એ આપણી વચ્ચે ઉપસ્થિત તમામ ત્રણેય મિત્રો છે તમને સમજાવશે। આપણે શાંતિથી સમજવાનું છે અને સમજ્યા પછી તમારા મમ્મીને, તમારા પપ્પાને, તમારા ભાઈને, તમારા દાદાને એ વાત તમારે કરવાની છે। તો મારી વાત અહીંયા પૂરું કરું છું। અસ્તુ। હવે પછી આપણી વચ્ચે ઉપસ્થિત મિત્રો તમને સમજાવશે। સૌથી પહેલા એક નાનકડું પરિચય આપી દઈ જે સ્વયંસેવકો જો અમે કામ કરીએ છીએ આમાં ડોક્ટર છે, પોલીસ છે, પ્રોફેસર્સ, ટીચર્સ, પ્રિન્સિપલ્સ, આવા બધા લોકો કે જે પોતાના જીવનમાંથી ટાઈમ કાઢે અઠવાડિયામાં એક દિવસ અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ। ખબર પડી? હવે પ્રવૃત્તિમાં મુખ્ય પ્રવૃત્તિ કઈ છે અમારી? તો તમે રસ્તા ઉપર બાળ ભિક્ષુક જોયા છે જે તમારી પાસે કોક વાર કે મમ્મી પપ્પા પાસે આવીને માગતા હશે, બરાબર ને, કે રૂપિયો આપો, ખાવાનું આપો। એ બાળકોને અમે લોકો સ્કૂલે અને હોસ્ટેલમાં પહોંચાડવાનું કામ કરીએ છીએ। અમારું મુખ્ય કાર્ય આ છે। એમાંથી અમે બીજો વિચાર જે કર્યો કે લોકોને રોજગાર મળવો જોઈએ। લોકોને રોજગાર મળવો જોઈએ એના માટે અમુક વસ્તુઓ આયુર્વેદિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બનાવતા હતા। એમાંથી એક વસ્તુ જે છે આપણે પ્રાચીન કાળથી હાલતી હતી એ વસ્તુ આજે હું સમજાવીશ। એ આવશે 3 માટલાવાળી વસ્તુ। ત્યાં પહોંચીએ એની પહેલા આપણે થોડોક પ્રશ્નો પૂછવા છે, એકબીજાને સમજીએ, જાણીએ। માનો તમારી પાસે કંઈક એવી માહિતી આવે કે મને ના ખબર હોય, મારી પાસેથી માહિતી તમને મળે, કરશું? પૂછું? એક એકને પૂછીશું, ગ્રુપમાં નહીં, વાંધો નહીં? સારું, ચલો। તો આપણે આગળ વધતા પહેલા પહેલો પ્રશ્ન જ પૂછીએ કે શરીર
કંઈક 5 મહાભૂત તત્વોથી બનેલું છે એવું મેં સાંભળેલું છે. એ 5 તત્વો કોઈને યાદ છે? તમારું મારું એ 5 મુખ્ય 5 તત્વોથી બનેલું હોય છે. કોઈને યાદ છે? એક તત્વ કે બે તત્વ? બે ખબર છે? હા બોલ બોલ. થઈ જાવ, ઉભો થઈ જાવ. સર, જમીન અને પાણી. જમીન, પાણી. વેરી ગુડ, શાબાશ, ક્લેપ. હજી 3 બાકી છે. કોઈ પૂરા કરવા માંગે છે? અંદાજ ખોટું બોલો, વાંધો નહીં. યસ, હવા. વાહ, તાલી પાડશો બધા. હા, ખોરાક. વાંધો નહીં, 5 તત્વોમાં નથી પણ મહત્વનું તો છે જ. વેરી ગુડ, અગ્નિ, શાબાશ. એક જ બાકી છે, ચલો કોણ બોલશે? પાણી બેટા બોલી ગયા. હા બોલ. વૃક્ષ. હા, એ પણ મહત્વનું છે પણ 5 તત્વોમાં નથી. તાલી પાડી દે, પાડી હોય તો વાંધો. બીજું કોઈ? એક જ બાકી છે. હા, ધરતી આવી ગઈ ને, બોલ્યું ને હમણાં જમીન કો. તમે બોલ્યા ને? હા, પાણી અને જમીન. સરસ, ચલો એ યાદ તો રહી ગયું. અરે બાપરે, ઉભો થઈ જા. હવે બોલ. અવકાશ. આમાં જોરથી તાલી પાડજો, આ કોઈને ધ્યાન નથી. ચલો ગુડ. 5 તત્વથી શરીર બન્યું છે, તમારું, સરનું, મારું, બધાનું. એમાં એક આવ્યું હતું પાણી. કોઈ સાંભળ્યું હતું? બરોબર ને? એમાં આવ્યું હતું બર્ગર, પીઝા કેવું બોલ્યા? પાણીપુરી, ચોકલેટ. બરોબર, એટલે પાણી છે એ 5 તત્વોમાંનું એક છે, એટલે મહત્વનું હશે કંઈક. બરોબર ને? ઓકે, ચલો બીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ. હવે મને બીજા પ્રશ્નનો જવાબ મને લાગે તમે જ આપી દેશો. પેલો અઘરો હતો ને તમે આપી દીધો. શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? જેને હાથ ઉપર કર્યો છે ને બધા એક સાથે બોલો. અરે વાહ, 70%. એટલે માનો કે હું અહીંયા હાથ રાખું, હાથથી નીચે પાણી છે એવું થયું ને? બરોબર ને? તો મારા શરીરમાં સર આટલું પાણી છે એમ કહેવા માંગે 70%. એટલે મારા શરીરમાં 70% પાણી છે, તો શરીરમાં સૌથી મહત્વનું શું થયું? પછી પહેલા પ્રશ્ન તમે કીધું કે 5 તત્વોમાં પાણી છે અને 70% પાણી છે, એટલે મહત્વનું થયું. આપણે એની કદર કરવી જોઈએ કે ના કરવી જોઈએ? બરોબર. હવે ત્રીજો પ્રશ્ન છે, તમને કોઈ મફત વસ્તુ આપે તો તમે એની કિંમત કરો છો? તમે કોઈ મફત વસ્તુ હોય તો આપણે એની કદર થતી હોય છે કે ઓછી કદર હોય? ઓછી થતી. એનું મૂલ્ય નથી હોતું. એનું મૂલ્ય છે સીધું. બરાબર, પૈસા આપી એનું મૂલ્ય રહે. બરાબર. કેમ કે એનો સીધો દાખલો હોય છે કે સરકારી શાળાનું મૂલ્ય બહુ ઓછું છે વાલી પાસે, કેમ કે ફ્રીમાં મળે છે, મફતમાં મળે. જોરદાર. પણ જ્યાં જે કમાય છે એને 80% દઈ દેવાય પ્રાઇવેટ વાળા, જે કાંઈ નથી કરતા ત્યાંનું મૂલ્ય છે. રાઈટ. આ ચોખ્ખું થયું. બરાબર. એટલે કહેવાનો મતલબ કે આપણે જે સીધું મળે છે કુદરત દ્વારા, હવા, પાણી, ખોરાક, બધું, એનું મૂલ્ય આપણે કરતા નથી સાહેબ, એ કહેવા માંગે છે. એટલે સરે જે વાત કરી, તમે જે કરી એ એક વાત સાચી છે કે અમુક વ્યક્તિ એવા હોય. અચ્છા, સરસ. એટલે આવી જ વસ્તુ આપણે પાણી. સાચી વાત છે, બિલકુલ. કે માનો કે પાણી છે એ મફત છે ને એની કિંમત કરી, જેમ કે આ બેને કિંમત કરી સ્કૂલની, મફત હતી તોય, તો એમને ખબર પડી કે મહત્વનું છે ને, સારું છે ને, આપણા માટે જરૂરી છે. એવી રીતના પાણીમાંય સેમ છે કે મફત છે એટલે આપણે કિંમત નથી કરતા, જો કિંમત કરી તો પાણી આપણી કિંમત કરે. સીધી વાત છે. હવે આમાં કોઈ એવું સાંભળ્યું છે કે તમારે કોકને રિસ્પેક્ટ આપો તો તમને રિસ્પેક્ટ મળે, આવું કોઈ કીધું તમને? કોને સાંભળ્યું છે આવું? એટલે સાંભળ્યું છે સાથે આવ્યા છે તો એને બોલાવી લેવા સ્ટેજ ઉપર કે તમને રિસ્પેક્ટ કોક આપે તો તમે એને સામે રિસ્પેક્ટ આપો. માનો કે હું કોકને લે આમાં, તો તમને ઈચ્છા થાય કે હું આને રિસ્પેક્ટ થી બોલાવું? નહીં થાય ને ઈચ્છા? એમ દાસન કે આ નહીં ક્યાં હવે યાર આપણે બોલ. તો એવી વસ્તુ દરેક કુદરતી વસ્તુમાંય હોય. ઝાડ છે, પાણી છે, આ બધી વસ્તુ કેવી છે તમે એને રિસ્પેક્ટ આપો. પહેલાના સમયમાં સર લગભગ તમને એ તો ખ્યાલ જ હશે કે ગોરા પાસે હજી ઘણા લોકો અગરબત્તી કરતા હોય, દીવો કરતા હોય, પાણીને પ્રણામ કરતા હોય, નમસ્તે. હવે ધીમે ધીમે દૂર થાય છે. એટલે આપણે એક ઈ કલ્ચર પાછું લાવવું જરૂરી છે કે પાણીને તમે રિસ્પેક્ટ આપો સવારે ને પછી એને ગ્રહણ કરો, તો પાણી તમારી અંદર છે ને ઓટોમેટિકલી તમને રિસ્પેક્ટ આપીને કામ કરશે. અને આ હું હવામાં વાત નથી કરતો, આના પ્રૂફ છે
4.5 વર્ષથી આની પર રિસર્ચ થાય છે. એ પ્રૂફના વિડીયોઝ છે, આપણી ચેનલ ઉપર છે, એ તમને જોવા મળશે ને તમારે બીજા લોકોને બતાવવાના જ છે. આગળના પ્રશ્નમાં જઈએ કે વર્ષમાં આમાં તો વડીલોએ જવાબ દેવો પડશે કે વર્ષમાં લગભગ હોસ્પિટલ પર એક કોઈ પરિવાર હોય 5 વ્યક્તિઓનું તો કેટલી વાર જાતું હશે હોસ્પિટલ? મેક્સિમમ ટાઈમ હોસ્પિટલમાં જ હોય છે. અંદાજે અમુક સમય જ ખાલી, બાકી જાતા જ હોય છે. બીમાર જ હોય 5 વાર 6 વાર 10 વાર જવાનું થતું હશે? વધારે વખત. ચલો હવે હોસ્પિટલ જવાનું થાય તો ક્યાં ક્યાં ખર્ચા થાય એનો જવાબ કોઈ આપશે મને? હોસ્પિટલ આપણે જાય તો ક્યાં ખર્ચા થાય? પેલા દવાનો ખર્ચો થાય? હા પાડજો. થાય તો હા થાય. રિપોર્ટ ને ઇન્જેક્શન ના થાય? ઓકે. અરે બાપરે, જોરદાર. હાથ મિલાવી દે. સુપર, ખરેખર આ બહુ મોટા લોકોને મગજમાં ના આવે એવું એને જવાબ આપ્યો છે. હાલો બીજું કોઈ આના સિવાયના ખર્ચા? હા શું થાય ત્યારે? હા એટલે હોસ્પિટલમાં આપણે એડમિટ થાય ને એડમિટના ખર્ચા આવી ને, રૂમના ખર્ચા નહીં ને? હા સરસ, વેરી ગુડ. હા બોલો. હા સારું, ચલો. હા બીજો કોઈ ખર્ચો કઈ આવે છે મગજમાં? હા. ઓહો બાપરે, ગજબ. હા સર આપણે પહેલી વાર ગયા હોય તો ફાઇલ કઢાવવી પડે છે. હા બરોબર, એટલે રિપોર્ટ્સ ને ફાઇલ ના ખર્ચા. ઓકે વેરી ગુડ. ચલો આ બધા ખર્ચા છે. હજી ખર્ચા આવે મને તો એવા જવાબ આવ્યા હતા કે સર ફ્રૂટનો ખર્ચો થાય. ઓમ તો ખાતા ના હોય, માંદા પડી તો મગાય, ફ્રૂટનો ખર્ચો ના. હવે મને જવાબ આવ્યા. તારી વાત સાચી ભાઈ, હું ના પાડી શકું. એટલે આ બધા ખર્ચા થયા શું કામ થયા? કેમ કે આપણે માંદા પડી પછી થાય ને, કે પેલા થાય? પછી થાય. હજી એક ખર્ચો છે જે લગભગ જેટલા શિક્ષક ગણ છે એ હા પાડશે. માનો કે બાળક સ્કૂલે ન જાય, તમે લોકો વિદ્યાર્થીઓ સ્કૂલે ના આવો કેમ કે માંદા છો, તો જે ભણતરનું નુકસાન આવ્યું એની કઈ કિંમત છે સર? કે એમાં ચોપડે લખી શકીએ કે 1 દિવસ કે 2 દિવસનું ભણતર બગડ્યું, જે ભવિષ્યનું નુકસાન છે એ ક્યાંય માપી શકીએ મેડમ? નહીં ને. એટલે એ આ બધાથી મોટું એક નુકસાન હશે, સૌથી મોટું નુકસાન. બરોબર છે? પ્રગતિ અટકી જાય. તમે માંદા પડો, સ્કૂલે ના આવો તો તમને જે ભવિષ્યમાં જે તકલીફ થવાની, જે નુકસાન થવાનું છે ને એ તમને દેખાતું નથી, પણ એ બહુ મોટું નુકસાન છે. એ આપણે ધ્યાનમાં ન આવે કેમ કે ખીચામાંથી અત્યારે કાઢીને આપણે આપતા નથી. હવે એક બીજું, આમાંથી અમુક લોકોના માતા પિતા હશે રોજ કંઈક કામ કરવા જતા હશે ને રોજ મળતું હશે, બરોબર? કે માનો કે કામ ઉપર ન જાય આજે, તો આજના રૂપિયા છે કપાઈ જાય, એવું કોઈના માતા પિતા હશે ને કે આજે કામ ઉપર ન જાય તો પછી એના રૂપિયા શું થઈ જાય? તો માનો કે માતા પિતા માંદા પડ્યા અને 5 દિવસ ન ગયા કામ ઉપર, તો આપને નુકસાન થાય કે ના થાય? પાકું થાય? બરોબર. એટલે હોસ્પિટલનો ખર્ચો, આવકનો ખર્ચો, ભણતરનો ખર્ચો, આ બધું આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. એટલી તો બુદ્ધિ આવી આપણા. બરોબર. એટલે હવે પહેલા પ્રશ્નથી આપણે ચાલુ કરીએ. શરીરમાં 5 તત્વ હતા, એમાં પહેલું હતું પાણી. આ ભાઈ બોલ્યા હતા પાણી છે એમાં? બોડીમાં આટલું પાણી છે 70%. ત્રીજો પ્રશ્ન શું હતો? પ્રશ્ન શું હતો? બીજો હતો. ત્રીજો યસ, હોસ્પિટલ વાળો જે હમણાં આપણે ચર્ચા કરી. હવે લાસ્ટ એક પ્રશ્ન જેમાં મને લાગે છે કે તમે બધા બહુ સ્માર્ટ છો, મને એવું લાગતું નહોતું એટલા બધા જવાબ આપશો તમે. એવો પ્રશ્ન છે કે મોટી મોટી કંપનીઓ જે ચોકલેટની હોય કે કપડાની હોય, કોઈ પણ વસ્તુની હોય, ખાવા પીવાની હોય, જે ટીવીમાં જાહેરાત આપતી હોય, જે મોબાઈલમાં જાહેરાત આપતી હોય, એ શું બધું સાચું હોય છે? કેટલા લોકો એમ કહે છે કે હા સાચું હોય છે? હા વાળા હાથ ઉપર કરે. કોઈ આટલી બધી અવેરનેસ? અચ્છા, 50% સાચું હોય એવા કોણ હાથ ઉપર કરે? 50% જાહેરાતમાં સાચું હોય, 50%. હા રીઝનેબલ. જો 100% તો બિચારા ખોટા ના હોય. 100% ખોટું જ હોય છે, એવા ઉપર હાથ ઉપર કરે. ઓહો,
ભલે ભલે, હાથ નીચે કરી દો, હાથ નીચે કરી દો. હવે આ ચર્ચા આપણે સાઈડમાં મૂકી દઈએ, મુખ્ય ચર્ચા ઉપર જઈએ કે કુદરત છે એ જે કરતું હોય એ વસ્તુ સંભળાય કે ના સંભળાય? જે કુદરત છે, જે પર્યાવરણ છે, જે કુદરતી વિધિઓ થાય છે એ કંપની જે બોલે છે એ નહીં, કુદરતી જે થતું હોય એને જણાય કે ન જણાય? એ ખોટું બોલતી હોય? કુદરતને કે આપણા પાસે સ્વાર્થ છે કે હું ખોટું કરું ને આ લોકો મને કંઈક પૈસા આપી જાય? તો આપણે કુદરતને સાંભળવાનો પ્રયાસ કરીએ તો નહીં રસ્તો મળે? તો આપણે એ ટ્રાય કરીએ. ચલો, આ દેખાય છે કે હું આગળ લઈ લો? કોઈને ન દેખાતું એવું હાથ ઉપર કરે. દેખાય છે? આગળ લેવામાં એવું છે કે વળી પડી જાય છે, તો ટ્રાય કરું તમારા માટે હું. હવે સમજાણું. ચલો, હવે આપણે, તમે જવાબ આપ્યા હતા બહુ સાચા જવાબ છે, કારણ તમે બોર્ડમાં વાંચીને આપ્યો મને એવું લાગે છે. આ શું છે? ક્યાંથી ઝરણું છે? ક્યાંથી આવે છે? જંગલમાંથી. અને ઉપરથી પહાડમાંથી આવે છે? પથ્થર સાથે ટકરાઈને? બરોબર. હવે આ પાણી છે એ પાણી એવું કહેવામાં આવે છે કે વિશ્વનું શ્રેષ્ઠ પાણી હોય. આને ઇંગ્લિશમાં સ્પ્રિંગ વોટર કહેવાય. એટલે પહાડોમાંથી આવતું પાણી છે એ શ્રેષ્ઠ હોય છે. એ હું બોલીશ તો તમને સાચું નહીં લાગે, પણ આપણે ડોક્ટર્સ છે એમના વિડીયોઝ બનાવ્યા છે ને એ લોકો પ્રૂવ કરે છે કે આ પાણી સૌથી શ્રેષ્ઠ હોય. અને ટીચર્સને પણ આઈડિયા હશે કે જે આ સ્પ્રિંગ વોટર છે એ બેસ્ટ વોટર કહેવાય. હવે કંપનીએ શું કર્યું કે અમુક પહાડોમાંથી એમ કે છે કે અમે બોટલ ભરીને લાવીએ છીએ, તો 20 રૂપિયાની પાણીની બોટલ લીટરની મળે, એ તો જોઈએ હશે ને? તો એમ કહે કે અમે ઝરણામાંથી ભરી હાલ્યો રાખો 100 રૂપિયાના. કેટલા રૂપિયા વધારી દીધા? કેમ કે શ્રેષ્ઠ વોટર છે. પણ ભરવા ગયા કે આપને ખબર નથી. આટલી ખબર પડે છે ને? બહુ સિમ્પલ વાત કરું છું. હવે આપણે આ ઝરણું ઘરે આવી શકે? ઘરે બનાવવું હોય તો બને? અરે બાપરે, તો મને શીખવાડજે કેમ બને. યસ, બનશે બનશે બનશે. જોયું ને? ઓકે, કઈ ડિસ્ટર્બન્સ નથી? ઓકે, ચલો. તો હવે અહીંયા બાળકો ધ્યાન. આ વિડીયો છે ને, પૂરેપૂરો વિડીયો તમારો યુટ્યુબમાં આવશે. એ વિડીયો તમારે પરિવાર સુધી પહોંચાડવાનો છે. લાસ્ટ હવે અહીંયા ધ્યાન. આ પાણી બનાવવું હોય તો આપણે જંગલમાં રહેવા જવું પડે અથવા જંગલને અહીંયા લાવવું પડે. બેમાંથી કઈ શક્ય છે? સંન્યાસ લઈ લો, જંગલ જાઓ તો વાંધો નથી, ઘરના જવા દેશે નહીં. એટલે હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ આ પાણીને ઘરે કેમ બનાવવું ઈ પ્રયાસ કરાય કે નહીં? કુદરતે તમને અહીંયા શીખવાડી દીધું. એ બોલતી નથી અથવા બોલે છે શબ્દ આપને ખબર નથી પડતી, તો જે લોકોને ખબર પડી એને કીધું કે કુદરત આવું કંઈક કહેવા માંગે છે. માણસ શું કે છે, કંપની શું કે છે એ ના સાંભળો, કુદરત શું કે છે એ જોઈ લ્યો તમે. તો હવે આ પાણીને આપણે ઘરે બનાવવું હોય તો શું કરવું? આમાં શું દેખાય છે? 3 માટલા, બરોબર ને? હવે માટલામાં તો કંઈક તમને એવું લાગે છે કે લખ્યું છે એવું કંઈક હશે. કોઈ વાંચ્યું દૂરથી? કોને વાંચ્યું? ઓકે બેટા બોલ, શું લખ્યું છે? નદીના મોટા પથ્થર જોશે આપના બનાવવા માટે. પછી બીજું શું જોશે? વાંધો જે વાંચ્યું બોલ. નદીના નાના પથ્થર. ઓકે, બેસી જાવ, બેસી. બીજું કોઈ? બીજું શું વાંચ્યું? નદીના મોટા ને નાના પથ્થર. પછી હા બોલ, તું તો નજીક છો એટલે. કોલસો, રેતી, સ્ટોન, કપચી. ઓકે, હા બેટા તું લાસ્ટમાં. સૂકું ઘાસ. ઓકે, બીજું કોઈ આ સાઈડ થી ગર્લ્સ માંથી નહીં? સારું, ચલો. હવે આટલી ખબર પડી કે આ ઝરણામાં જે પથ્થર ને એવું છે એટલે એવું તો આપણે રાખવાનું જ છે. એમાં પેલા 2 માટલા છે. આની પૂરી ડિટેલ પ્રોસિજર તમને યુટ્યુબ ચેનલમાં મળશે. કેમાં મળશે? એમાં ડોક્ટર્સ લોકોએ પોતાનો વિડીયો બનાવીને રાખ્યો છે. પૂરી ડિટેલ આવી જશે. અને આ ઘરે જ બની જાય, ક્યાંયથી લેવાની જરૂર. આપણે મશીન જે લેવા જતા હોય ને બારે 20,000, 25,000, 30,000 એવા મોંઘા મશીન લેવાની જરૂર નથી. આ ઘરે જ બની જશે. આ અમે બનાવ્યું ને તો આ કેટલા રૂપિયાનું બન્યું હશે અંદાજે? 3 માટલા છે. માટલા કોઈ તમે લેવા ગયા હોય ગામમાં, 3 માટલા છે. આ વસ્તુઓ છે, બધું લેવા જઈએ આપણે તો કેટલા રૂપિયાનું થાય? 500
ચલો એક ભાવ આવ્યો છે 500. મેડમ તમે 150, 200, 10 લીટરના માટલા છો 3. સર તમે પોણા 300. તમે 400, 450, 500. બીજું કોઈ 500. સારું ચલો 700 કોણ બોલ્યું? એટલે બેટા તારી વાત સાચી છે. અમે જે છે રિટેલ ભાવમાં લીધું અમને 700 રૂપિયામાં બન્યું હતું, એટલે એની વાત સાચી, ભલે ને અંદાજ માર્યો. હવે માટલા છે ને એ તમે ઘરમાં હોય જ વાપરી શકો, એટલે ખર્ચો બચી જાય. રેતી નદીના પથ્થર છે એ ફ્રીમાં મળી જશે. કોલસો છે એ 35 રૂપિયાનો કિલો મળે છે રિટેલ ભાવમાં. અને તમારે તાંબાના ગ્લાસ કેવું છે ઘરે, થાળી કેવું હશે ને, બરાબર, એનો ઉપયોગ કરવાનો એટલે ફ્રીમાં થઈ ગયું તમારે. હવે આમાં જે સૌથી મહત્વની વસ્તુ લાઇમસ્ટોન. લાઇમસ્ટોન એટલે શું થાય બેટા? એ કોઈ બોલ્યું નથી. લાઇમસ્ટોન સાંભળ્યું છે? બેલા જોયા છે? બેલા ઘર બનતા હોય એ લાઇમસ્ટોન જ છે. શું છે લાઇમસ્ટોન નો ગુણધર્મ? શું હોય કે પાણીનું પીએચ શું એ ડિટેલમાં નહીં જાય આપણે, એ તમારા માતા પિતાને સમજાશે. એ પીએચ લેવલ મેન્ટેન કરીને કેલ્શિયમ આપે તમને. એટલે લાઇમસ્ટોન સૌથી મહત્વની વસ્તુ છે ને એ બેલામને તમે તોડીને સાફ કરીને યુઝ કરી શકો છો. કેવી રીતના ગોઠવવું, કેમ નાખવું, એ આખું તમને વિડીયોમાં જોવા મળશે. અત્યારે તમારો સમય નથી લેતો, અત્યારે આપણે આગળ વધીએ. આ 3 વસ્તુ રેડી થઈ જાય, ઉપરથી પાણી નાખો, 40 મિનિટે પાણી ટપક 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 કરતું ભરાશે. રાત્રે ભરશો તો વાર લાગશે ભરાતા. એટલે વાર લાગે જે વસ્તુમાં, એ વસ્તુ સારી હોય કે ખરાબ હોય? કેરી આવતા કેટલો ટાઈમ લાગે? કેરી ભાવે છે પછી આવ્યા પછી? એટલે ફળ જે છે એ જેટલો મોડું આવતું હોય, ઇન્જેક્શનની દવા આપીને ઉગાડીને તમને આપું તો સ્વાદ આવે? એટલે એટલું હંમેશા યાદ રાખવાનું કે જેટલી ટેકનોલોજીમાં તમને ફાસ્ટ આપે છે ને એની ક્વોલિટી હંમેશા બગડતી જાય. શું થતી જાય? એટલે આપણે જેટલો સમય આમાં લાગે છે એ સમયને કારણે બધા ગુણધર્મો છે એ પાણીમાં આવી જાય છે ને પાણી થઈ જાય છે લિવિંગ વોટર. હવે ડેડ વોટર ને લિવિંગ વોટરનો ડિફરન્સ ખાલી લાસ્ટમાં સમજાવું. પાણીમાં તત્વો હોય કે ના હોય? માનો કે પાણીના તત્વો કાઢી નાખે કોઈ મશીન અને એ પાણી પીવો, પાણી શરીરમાં ગયું, શરીરમાંથી પાણી શું કરશે ખબર છે? તમારા શરીરની અંદર જે પેલા તત્વો રહેલા છે ને એ લઈ લેશે અને પેશાબ થ્રુ નીકળી જશે. તો એ નુકસાન કરે કે નહીં? નુકસાન કરે ને? તો પાણીમાં તત્વો છે કે નહીં પૂછવાનું. અમે તો ચેક કરી લીધી બધી બોટલો, પાણીમાં તત્વો નથી. જેટલી બોટલો વેચાય છે ને સારી સારી કંપનીની, પાણીની તત્વો નથી. એટલે એ પાણી તમે પીવો છો, તરસ છીપાઈ જાય છે. જ્યારે તમે પેશાબ જાઓ છો, શરીરના તત્વો લઈને પાણી નીકળે છે બહાર. આ કોઈને ખબર નથી. એટલે શરીર ધીમે 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 ડેમેજ થાય છે, નુકસાન થાય છે. તો પાણીમાં તત્વ નાખવા માટેનું કાર્ય આ કરે છે માટલું. તમે આરઓ નું વોટર નાખો, બહારથી બોટલ લઈને નાખશો તો ઉપરથી નાખશો ને તો એમાં તત્વો આવી જશે. આ અમે ચેક કરેલું છે અને અમે આ પીવીએ છીએ એટલે કહું છું, કંઈ સાંભળેલું નથી. અને આની એક જે પુસ્તક છે એમાં જેટલા દર્દી સાજા થયા છે આ પાણીથી એની પૂરી માહિતી, નંબર, હોસ્પિટલની ડિટેલ બધું બુક સાથે લઈને આવ્યા છે. તમારા માતા પિતા હોત તો એ લોકોને બુક દેખાડત ને એમ કે આમાં ગમે ને ફોન કરો તમે અને પૂછો દર્દીને કે આ વસ્તુની અસર થઈ અને આ સાચી વાત છે. સમજાણું? ખોટી હવામાં વાત નથી. કોઈની વાત ડાયરેક્ટ સાંભળી નહીં લેવાની કે સમજી નહીં લેવાની કે માની નહીં લેવાની. એ પૂછવાનું સાહેબ આનું પ્રૂફ શું? તમારે મારી વાત ડાયરેક્ટ નહીં માનવાની, પૂછવાનું આનું પ્રૂફ શું? બોલી તો બધા જાય, સાચું છે ખોટું જાણવાનું હંમેશા. ઓકે ચલો હવે આ વસ્તુ ઘરે બનાવી શકો તમે વિડીયો જોઈને.